हेलो गाइस, તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીશ. તો મસ્ત મજાનો મને તમારા માટે મસ્ત મજાનો તમારા માટે નવો વિડીયો લઈને આવી જાય. તો આજ છે ને આપણે આ મસલ આવે ને હાથની કેવી રીતના વધારવી, કેવી રીતના નસું કાઢવી આપણે બેક, તમને આ બધું એકદમ પ્રોસેસર આખી કસરત તમને બતાવું પ્રોપરલી. તો બનાવી દેજો. સબસ્ક્રાઈબ ન કરી તો પેલા સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે છે ને આની આ નસું હાથ કેવી રીતના આપણે જાડો કરવો એ બધી તમને કસરત કહી દઉં પ્રોપરલી. આપણે બે હાથો કેવી રીતના મજબૂત કરવા, હાથની કસરત કરવા પહેલા છે ને આપણે થોડીક હાથની એક્સરસાઇઝ કરી લઈએ. એટલે છે ને આપણે હાથોને અમું રહે, હાથોમાં કંઈ પીઠ ભેંગ ન થાય. એવું થાય ને કોક જ વાર એવું કંઈ થાય ને બધું વધારે પ્રેશર આવી ગયું ને તો જ થાય. બાકી છે નસું દેખાવા માંડી. આવી રીતના તમે હાથની કરો ને એટલે ગરમ થઈ જાય હાથ, એટલે તમારે પછી ગરમ હાથ થઈ જાય ને પછી કંઈ વાંધો આવે નહીં. તેવી સલાહ હાથોને જાડા કેવી રીતના કરવા આવી રીતની કસરત ચાલુ થઈ ગઈ. આપણે તો બનાવી દેજો. આખો વિડીયો જોઈ લેજો એટલે મજા આવી જાય તમને ને મને મજા આવી જાય. કસરત ચાલુ કરી દીધી આપણે હાથું છે ને આપણે જાડા કરવા છે એટલે હવે હાથ આવ્યા લાગે ને જો પકડાઈ જાય ને એટલે જાડા થઈ જાય ને એટલે અમુરે તાકાત વાળા લાગે. આવી રીતના કસરત કરવાની જાઓ એટલે હાથની નસ બધું અલગ અલગ થાય જાય. તમને નસું દેખાતી તો હોય, નસું કાઢવી હોય આ રીતની આ કસરત કરવાની. આ બે સાઈડની બે હાથો છે ને આપણે બે અટેચ ભગવાન બેમાં તમારે મસલ આવી જાય. તાકાત વાળી ગટ્ટીની કસરત છે ને કન્ટિન્યુ ચાલુ રાખવી પડે. મસલ લાવી ને તો આવી રીતની જોઉં તમે કેવી રીતે મસલ થાય. આમ કરો ને આમ તો એ તમારે તો હાથમાં નસું દેખાય. આવી રીતની તમે નસું દર કાઢવી પડે. કસરત કરવી પડે તો તમારા હાથું જાડા થાય. હાથોનું પ્રોપરલી બધી કસરત કહી દઉં. આપણે પુશઅપ મારવાથી હાથની કસરત થાય. આવી રીતના પુશઅપની સ્ટાઇલમાં આવી જવાનું પછી આવી રીતના હાથું મજબૂત થાય, હાથુમાં મસલ આવી જાય ને હાથો આપણે જાડા થઈ જાય. ઘણા લોકોને એવું હોય કે જાડા હાથ કરવા હોય પણ થતા નથી. તો આ કસરત કરો ને એટલે થઈ જ થાય. પછી આવી રીતના આપણે જેમ બને ને હાથમાં પ્રેશર લાવવાનું ને કસરત કરવાની. આવી રીતના અલગ અલગ કસરત કરો ને એટલે તમારે હમું રહે. હાથું મજબૂત થઈ જાય. ઘટીનું આ કાઢી નાખો સાઈડમાં ને હવે ડાયરેક્ટ પ્રોપરલી બે મુઠ્ઠી વાળી દો ને પછી આ કસરતમાં આપણે આંગળી છે ને આ મજબૂત થઈ જાય. હા છે પેલી વાર આ ડન મારો ને તો આ આંગળી દુખે એટલે ધ્યાનથી મારવી. પછી આંગળી હતી ખાલી આંગળી જ રાખવાની ને પછી આવી રીતના મસલ કેમ બની જાય. મસલ જો આવી રીતની થઈ જાય ને હાથથી કાઢે એ રીતના મસલ મારો ને આવી રીતની નસું દેખાવા માંડે. તાકાતથી પ્રોપરલી કસરત કરો ને તો થાય જો આમાં કેવી નસું દેખાય. આવી રીતની કાયમી કસરત કરવી પડે અને આસ્તુ ગોલા કરો ને મજબૂત તો. બાકી જો આમ કરી ને બે મુઠ્ઠી વાળી દો પછી કસરત કરો. મારે હાથું દુખે છે કે મેં આ પુષપ કોઈ દી મારે નથી. આ પહેલી વાર મારું તમારા માટે. તો થઈ ગયા ને હાથું મજબૂત. આવી રીતનું નસું દેખાવા માંડીએ ને મસ્ત નસું વાળા હાથું તાકાત વાળા દેખાય. તો કસરત કરો ને તો એ નસું નીકળે. બાકી આમ તો પાછી નોર્મલ થઈ જાય. તો આ કસરત કરવી પડે ને તો આવે તૈયાર ભાઈ છે. કસરત કરો કસરત મારો ભાઈ, બોડી બનાવો તાકાત વાળું.
આગલી કસરત તો મિત્રો તમારે ત્યાં બે આવા ડમ્બલ હોય ને તો એને છે ને આવી રીતના બે હાથ લો ને પછી છે ને આવી રીતના આ કસરત કરો આવી રીતના ખાલી કલાઈ મોડો આમ આગળ લો પાછળ લો આમ ખાલી આપણે હાથનું ઓલી હોય ને કલાઈ કહેવાય આને આવી રીતના આ રીતના કસરત કરો ને એટલે તમારે છે ને મસલ વધે વધવાની ને નસું બહાર આવે પેકેટ વાળી આપણી કલાઈ થઈ જાય મજબૂત થઈ જાય આપણી કલાઈ જો કે હાથ કહેવાય ને મજબૂત થાય ને આવી રીતના બાજુમાં રાખીને આવી રીતે જ્યાં દુખવા ન મળે ને ત્યાં સુધી આ રીતની કસરત કરો ને એટલે નસું બસું બધું બહાર આવી જાય ને મસલ લઈ બહાર નીકળી જાય ને તમને મજા આવી જાય વિડીયો જોવાની આવી રીતની આમ કસરત કરો પછી આવી રીતની કસરત કાયમી દરરોજ કરવાની મહિનો ધ્યાને કન્ટિન્યુ રાખો ને એટલે તમારે જો નસલ બહાર કેમ ન આવે આવી જ જાય મસલ થોડાક વાળ ખરાબ થઈ ગયા છે એ બધી જવા દો ને આ કસરત કન્ટિન્યુ ચાલુ રાખો ને પછી આ રીતના આ કસરત કરો ને આમાંથી મસલ બહાર કેમ આવે ને તમે તો મસલ બહાર આવીને આવી જ જાય આવી રીતનું કાંઈ દરરોજ કસરત કરો ને કસરત કરવી જરૂરી છે જીવનમાં તો કસરત કન્ટિન્યુ ચાલુ રાખો મસલ બનાવો આવી રીતનું કાયમી દરરોજ ચાલુ રાખો થોડી ઘણી બીજી કસરત કરો એવું નહીં કે મસલ એટલી જ કરવી બધી કસરત કરવી તો મસલની કસરત કરો ને એટલે તમારે અમુરે મસલ વધી જાય તમારા માટે સ્પેશિયલ મસલ માટે વિડીયો બનાવ્યો છે તો તમને બતાવો આગળ આવી જો આવી રીતની વધી જાય મસલ પેકેટ વાળી તો એ કટિંગ બાજુમાં છે ને ગીત વગેરે તમારે મંદિર છે ને એટલે એનો અવાજ આવતો હોય એવું છે હાલ્યા કરે આ કસરત છે ને થોડી ઘણી તમારા માટે મસ્ત મજાનો એટલે વિડીયો બનાવે તો તમે જોઈ લે તો પાછા બાજુ ગીત વગેરે એનો બહુ અવાજ આવે તો અહીંયા સુધી વિડીયો રાખી છે કન્ટિન્યુ તમે જોઈ લે એટલે તમારે કેવી રીતના મસલ બનાવે હાથની મજબૂતી કેવી રીતની કરવી બધી તમે જોઈ લેજો કન્ટિન્યુ બાકી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય આ કસરત કરો ને દરરોજ તો બાકી હું થોડી કસરત કરી લઉં ને મળીએ આગલા બ્લોગમાં